નમસ્કાર વિદ્યાર્થીઓ, ધોરણ 11 વિષય ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ અને વિજ્ઞાન પ્રવાહ. ચાલો એની અંદર આજે આપણે રાઇટિંગ સેક્શન જોવાના છીએ. તેમાં એક એસે અને રિપોર્ટનો આજે આપણે અભ્યાસ કરીશું. ચાલો આજે આપણે અહીંયા એક નિબંધ છે નાનકડો જોશું અને કેના અનુસંધાને છે તો આપણે જે વાઇલ્ડ સેવિયર અલીભાઈવાળું જે યુનિટ જોયું એની અંદર જે પર્વત છે, હિલ છે, ચાલો એના અનુસંધાન છે. આ પ્લેઝન્ટ ટૂર ટુ અ હિલ સ્ટેશન, એટલે કે મુસાફરી કેવી, તો કે આનંદદાયક મુસાફરી હિલ સ્ટેશનની અથવા તો હિલ સ્ટેશનની આનંદદાયક એક મુસાફરી. ચાલો પોઈન્ટ્સ છે જોઈ લઈએ. વેર ડીડ યુ ગો, હવે તમારે કહેવાનું છે. અહીંયા તમે તમારો પોતાનો નિબંધ છે, તમારી પોતાની જે યાદગીરી છે અહીંયા કંડારી શકો છો. તમે ક્યાં ગયા હતા, વિથ હોમ ડીડ યુ ગો, તમે કોની સાથે ગયા હતા. વેર ડીડ યુ સ્ટે, તમે ક્યાં રોકાણા. લોકલ સાઇટ સીઈંગ, જે સ્થાનિક દ્રશ્યો છે તમારે કહેવાના છે. સ્પેશિયલ મોમેન્ટ્સ યુ એન્જોયડ ધેર, કોઈ ખાસ ક્ષણો તમે ત્યાં અનુભવી હોય, બરાબર, માણી હોય, એ કહેવાનું છે. ડિસ્ક્રિપ્શન ઓફ નેચરલ બ્યુટી ઓફ ધ પ્લેસ, જે સ્થળની પ્રાકૃતિક, બરાબર, કુદરતી જે સુંદરતા છે એના વિશે તમારે ડિસ્ક્રિપ્શન અને વર્ણન કરવાનું છે. હાઉ ડીડ યુ ફીલ, અને તમે કેવું અનુભવ્યું. ચાલો તો અહીંયા આગળ વધીએ. એવરી યર, દર વર્ષે, આઈ વિઝિટ વન ઓર અધર હિલ સ્ટેશન, હું દર વર્ષે કોઈ હિલ સ્ટેશનની મુલાકાત તો ચોક્કસપણે લઉં છું. ક્યારે, તો કે ડ્યુરિંગ સમર, ઉનાળુ સમય હોય છે ત્યારે. લાસ્ટ સમર, ગયા ઉનાળે, આઈ વેન્ટ ટુ સિમલા, હું સિમલા છે ગયો હતો અથવા ગઈ હતી. આઈ કોટ અ બસ ફ્રોમ ચંદીગઢ, ચંદીગઢ છે ત્યાંથી મેં બસ પકડી. ધ બસ પાસ્ડ થ્રુ મેની ટનલ્સ, ઘણી બધી ટનલ્સ છે ત્યાંથી, નહેરો પાસેથી બસ પસાર થતી હતી. વિચ વેર ક્વાઇટ ડાર્ક એન્ડ ઓસમ, કે જે કેવી, અંદર ટનલમાંથી છે બસ જાય, જેવી કેવી, તો કે અંધારી, અને ઓસમ, અદ્ભુત. ઓસમ એટલે શું થશે? અદ્ભુત. ચલો, એઝ ધ બસ રીચડ ધ આઉટસ્ટ્રીક્સ, આઉટસ્કીટ્સ એટલે શું થશે, તો કે કોઈ બાહ્ય વિસ્તાર હોય, જેમ કે આપણે કેમ પાદર કંઈ કોઈ ગામડામાં જતા હોય, એના બાહ્ય વિસ્તારને આઉટકીટ્સ કહેવાશે ઓફ સિમલા. પણ અહીંયા સિમલાનું જે બાહ્ય, બરાબર, જે વિસ્તાર છે. ઓલ ધ પેસેન્જર્સ ઇન ધ બસ બિગેન ટુ એપ્રિશિએટ, બસની અંદર બેઠેલા બધાય પેસેન્જર્સ છે એપ્રિશિએટ એટલે પ્રશંસા કરવી. એપ્રિશિએટ બિંગ વેલકમ્ડ બાય વેફ્ટ્સ ઓફ કુલ, એટલે સુગંધી લહેર, ઠંડી સુગંધી જે લહેર છે, જાણે એનું સ્વાગત કરી રહી હોય, સમજાય છે. અમુક સ્થળે પહોંચીએ તો એની સુગંધ છે આપણને આવવા લાગે, એટલે આપણું સ્વાગત થતું હોય એવું છે લાગે. સુધિંગ બ્રીઝ, સુધિંગ એટલે કેવું, તો કે સુખદાયક, ઠંડો પવન. બ્રીઝ એટલે ઠંડી પવનની લહેરકી. સુધિંગ એટલે સુખદાયક. ફ્રોમ ધ સિમલા, સિમલાથી બસ સ્ટેન્ડ, આઈ લેફ્ટ સ્ટ્રેટ ફોર માય અંકલ્સ હાઉસ, હું સીધી છે એ મારા અંકલના ઘરે, બરાબર, સીધી છે પહોંચી, ત્યાંથી સીધી નીકળી. લીવ એટલે બરાબર છૂટું અથવા નીકળવું. સીધી ક્યાં નીકળી, તો હું મારા કાકાના ઘરે જવા માટે નીકળી ગઈ. માય અંકલ ઇઝ અ ફોરેસ્ટ ઓફિસર એટ સિમલા, સિમલામાં મારા કાકા છે એક ફોરેસ્ટ ઓફિસર છે, એટલે કે જંગલ વિસ્તારના અધિકારી છે. આઈ વોઝ વેલકમ્ડ બાય માય આન્ટ હુ ઇઝ વેરી જેનરસ, જેનરસ એટલે ઉદાર. મારા કાકીએ છે મારું વેલકમ કર્યું, સ્વાગત કર્યું, કે જે કેવા છે તો ખૂબ જ ઉદાર છે. હોસ્પિટેબલ લેડી એટલે કે આતિથ્યવાળી સ્ત્રી. હોસ્પિટેબલ એટલે કેવું, આતિથ્ય, એટલે કે આગતા સ્વાગતા કરે, મહેમાનગતિ કરાવે એવી સ્ત્રી. એન્ડ લવ્સ મી વેરી મચ, અને મને ખૂબ જ ચાહે છે.
It was a pleasant surprise to my aunt as I went there without any prior intimation. Prior એટલે શું થશે? પૂર્વેનું. ઇન્ટિમેશન એટલે જાણ. મેં ત્યાં ગયા પહેલાં એને કોઈ જાણ નહોતી કરેલી, એટલે એને મેં કેવી તો કે સુખદાયક, આનંદદાયક સરપ્રાઈઝ આપી. એને આશ્ચર્ય થયું, કારણ કે એને અગાઉથી કીધું નહોતું કે હું આવું છું. બરાબર, સીધા જ ગયા અને સડન મળવાનું થાય તો એની ખુશી છે અનેરી હોય છે. માય આન્ટ ફોન માય અંકલ એટ વન્સ. તરત જ. એટ વન્સ એટલે શું થશે? સૂન. તરત જ મારા કાકાને ફોન કર્યો. એન્ડ હી અરાઇવડ વિધિન અ ફ્યુ મિનિટ્સ. અને થોડી જ મિનિટોમાં તે આવી પહોંચ્યા. અરાઇવડ. હી વોઝ વેરી ગ્લેડ ટુ સી મી. એ પણ મને જોઈને ખૂબ જ ખુશ થયા. ધ નેક્સ્ટ ડે, બીજા દિવસે, માય અંકલ ટુક મી ઇન હિઝ જીપ. એની જીપ છે, ફોરેસ્ટ વિસ્તારની અંદર ફરવા માટેની ખાસ જીપ, એમાં મને છે લઈ ગયા. વી પાસ્ડ થ્રુ અ ડેન્સ ફોરેસ્ટ. ડેન્સ એટલે શું થશે? ગાર્ડ ઓફ પાઇન ટ્રીઝ. પાઇન બરાબર વૃક્ષ છે, આગળ એનો આપણને ભણવામાં આવશે. એ વૃક્ષોના જે ગાઢ જંગલો છે તેમાંથી અમે પસાર થયા. વિદ્યાર્થી મિત્રો, આ બધો લાહવો છે. ત્યાં જવું, ત્યાં સમય પસાર કરવો એ જિંદગીની અંદર છે યાદગાર ક્ષણો હોય છે. ધ લીવ્સ ઓફ ધ ટ્રીઝ એટલે કે વૃક્ષોના જે પાંદડા છે, વેરિંગ ઇન ધ વિન્ડ, એ જે હલી રહ્યા હતા. એન્ડ બર્ડ સિટિંગ ઇન ધેમ વેર સિંગિંગ સ્વીટ સોંગ્સ. અને પક્ષીઓ એના ઉપર બેસી અને મીઠા મધુરા ગીત ગાઈ રહ્યા હતા. વી ઓલ્સો સો મેની ગર્ગલિંગ રિવ્યુલેટ્સ એટલે કે ખડખડ જે વહેતી હોય. ગર્ગલિંગ એટલે કેવું તો કે ખડખડ વહેવાનો અવાજ. રિવ્યુલેટ્સ એટલે નાની નદી. સ્પ્રિંગ્સ એટલે ઝરણા. ત્યાં શું જોયું અમે તો કે નાની નદીઓ જોઈ, ઝરણાઓ જોયા ઘણા બધા. હી આસ્ક્ડ મી ટુ લુક એટ ધ સ્નો કેપ્ડ માઉન્ટેન પીક્સ. મને મારા કાકાએ છે જણાવ્યું. શું કીધું તો કે જો જે સ્નો કેપ્ડ માઉન્ટેન એટલે ઉપર પર્વત પર જે એની ટોચ છે ત્યાં જે બરફ જામેલો હોય, ટોપી પહેરેલું હોય એવું આપણને લાગે, ત્યાં મને જોવાનું કીધું. વિચ કે જે વેર સિચ્યુએટેડ એટ સમ ડિસ્ટન્સ, કે કેટલાય અંતરથી તે સ્થિત હતું. સિચ્યુએટેડ એટલે સ્થિત હોવું. વી ઓલ્સો સો અ નંબર ઓફ વાઇલ્ડ એનિમલ્સ. તદુપરાંત અમે ઘણી બધી સંખ્યામાં, પુષ્કળ સંખ્યામાં શું જોયું તો જંગલી પ્રાણીઓ જોયા. લાઇક ડિયર, જેકલ્સ, ફોક્સી, રેબિટ્સ એન્ડ અધર્સ ઇન ધ ફોરેસ્ટ. આવા બધા પ્રાણીઓ ત્યાં જોવા મળે. તમે વધારે પણ વર્ણન કરી શકો છો. વી ઓલ્સો વિઝિટેડ ધ જેખુ ટેમ્પલ. જેખુ ટેમ્પલની મુલાકાત પણ લીધી. હનુમાનજીનું મંદિર છે, ખૂબ સુંદર છે મંદિર. ત્યાં પણ અમે સાથે સાથે જઈ આવ્યા. આઈ લીવડ એટ સિમલા ફોર અબાઉટ અ મંથ. એપ્રોક્સિમેટલી અંદાજિત 1 મહિનો જેટલો સમય મેં સિમલામાં પસાર કર્યો. હું ત્યાં રહી. આઈ હેડ ડેઇલી મોર્નિંગ વોક્સ એન્ડ એક્સરસાઇઝ. હું દરરોજ ચાલવા માટે, કસરત કરવા માટે છે જતી. એઝ આઈ રિટર્ન હોમ, જેવી ઘરે આવ્યો, માય મધર વોઝ ઇન પર્ટિક્યુલર. મારા મમ્મી તો મને જોઈ રહ્યા. પર્ટિક્યુલર એટલે ચોક્કસ, ખાસ. વેરી હેપી, ખૂબ જ ખુશ થઈ ગયા. એઝ સી સો, જેવું મને જોયું તેવા. દેટ આઈ હેડ આફ્ટર ઓલ, પછી બીકમ અ ફાઇન ફિગર. મને શું કીધું કે ફાઇન ફિગર એટલે કે શરીર છે સારું થઈ ગયું, કારણ કે પ્રાકૃતિક વિસ્તારની અંદર રહેવાનું થાય, શુદ્ધ વાતાવરણ હોય, આપણું સ્વાસ્થ્ય પણ ઘણું બધું સુધરી જાય. ફિગર એટલે અહીંયા શરીરના અર્થમાં લેજો. ફિગર એટલે આંકડો પણ થાય છે, પણ અહીંયા આંકડો થશે નહીં. વિદ્યાર્થી મિત્રો, આ નિબંધ તમારે સેટ નોટની અંદર લખી લેવાનો છે. ચલો વિદ્યાર્થીઓ, તમારે રિપોર્ટ 5 માર્ક્સની અંદર હશે. ચલો, રિપોર્ટ એટલે શું થશે? અહેવાલ. એટલે જે ઘટના બની ગઈ છે, સમજાય છે, એના પર અહેવાલ તૈયાર કરવામાં આવે છે.
અને એ ઘટનાનું વર્ણન વિગતવારે તમારે કરવાનું હોય છે અને આપણે જે જોયું છે, સાંભળ્યું છે, બરાબર, જે કર્યું છે એની માહિતી એટલે અહેવાલ. અહેવાલ કોઈ કલ્પના ઉપર આધારિત નથી અને અહીંયા સંપૂર્ણપણે અહેવાલ ભૂતકાળમાં હશે એટલે તમને ભૂતકાળનું, બરાબર, એટલે કે ભૂતકાળ જે છે, પૂર્ણ ભૂતકાળ છે, સાદો ભૂતકાળ છે, ચાલુ ભૂતકાળ છે વગેરેનું જ્ઞાન તમને હોવું જોઈએ. ચાલો, જે ઘટના બની છે તેને બીજા સુધી પહોંચતી કરવા રિપોર્ટ જરૂરી માધ્યમ બની રહે છે. રિપોર્ટ દ્વારા માહિતીને બીજા સમૂહ સુધી પહોંચાડી શકાય છે. રિપોર્ટમાં શું હોય છે તો કે તહેવાર, તમે કેના ઉપર રિપોર્ટ લખી શકો? તહેવાર ઉપર, કોઈ અકસ્માત થયો છે, ઉજવણી, રાજકીય કે બિન રાજકીય ઘટનાઓ છે, રેલી, સ્પર્ધા, મુલાકાત વગેરે વિષયો પર સામાન્ય રીતે રિપોર્ટ જોવા મળતો હોય છે. ચાલો, એની અંદર રિપોર્ટ લખવા માટે જરૂરી મુદ્દા છે એના આપણે ચર્ચા કરી લઈએ. રિપોર્ટમાં લખવા માટે જરૂરી મુદ્દા. ચાલો, રિપોર્ટ હંમેશા ટૂંકો, સ્પષ્ટ અને સરળ શબ્દોમાં અને ક્રમિક હોવો જોઈએ. જ્યાંથી શરૂઆત થઈ પછી એના પછીનું સ્ટેપ છે આવવું જોઈએ. સમજાય? જેમ કે તમે એમ કહો કે હું પ્રાઇમરીમાં અભ્યાસ કર્યો, પછી મેં માધ્યમિકમાં, પછી ઉચ્ચતર માધ્યમિકમાં. પહેલાં એમ કહ્યું કે મેં 9-10 કર્યું, પછી 11, 7, 8 છે વાં કર્યું હતું. એમ ન ચાલે. ચડતા ક્રમમાં છે એ થવું જોઈએ. ઠોસ હકીકતથી ભરપૂર હોવો જોઈએ. કાલ્પનિક બાબતોને કોઈ અવકાશ નથી. હકીકતો છે હોવી જોઈએ. ઠોસ એટલે કેવી? તો કે એ જ જે બનેલું છે એ જ, એમાં કોઈ ભેળસેળ ન હોવું જોઈએ. રિપોર્ટમાં ભૂતકાળમાં બનેલી ઘટના હોય છે તેથી મોટે ભાગે તે ભૂતકાળમાં લખાય છે. રિપોર્ટ એવો હોય કે વાચક ઘટનાના દરેક પાસાથી વાકેફ થાય, વાંચનારને ખ્યાલ આવી જાય. જેમ કે આપણે વર્તમાન પત્ર વાંચીએ છીએ તો એક પ્રકારની જે સમાચાર છે એક રિપોર્ટના અર્થે જ હોય છે અને જો એને આપનાર છે એને રિપોર્ટર કહે છે. રિપોર્ટમાં સૌ પ્રથમ શીર્ષક, ટાઇટલ છે લખવાનું હોય છે. એનો 1 માર્ક તમને મળશે. પેજની જમણી બાજુ ઉપર પ્રથમ ડેટ અને તેની નીચે સ્થળ લખવાનું છે. સમજાય? સૌથી ઉપર જમણી બાજુ તમારે ડેટ લખવાની છે અને એની નીચે એક્ઝેક્ટ. ઘણા શું કરે છે? ડેટ લખીને બાજુમાં સ્થળ લખે છે. ડેટ ભૂતકાળની હશે, તમે જ્યારે પેપર આપી રહ્યા હશો એના અગાઉની કોઈ પણ ડેટ છે આવી શકે, પણ અમુક જે નિશ્ચિત હોય છે એ તમારે લખવાનું હોય છે. જેમ કે 26મી જાન્યુઆરી, 15મી ઓગસ્ટ એ નિશ્ચિત હોય છે. એમાં પછી બીજી તારીખ હોય નહીં, કારણ કે એનું સેલિબ્રેશન આપણે એ દિવસે જ કરતા હોઈએ છીએ વગેરે. ચાલો, તો ત્યારબાદ રિપોર્ટના મુખ્ય ભાગમાં ઘટના ક્યાંથી શરૂ થઈ છે અને ક્યાં પૂરી થઈ છે એ સુધીનું વર્ણન છે સારી રીતે હોવું જોઈએ. આ જે WH ક્વેશ્ચન્સ તમે યાદ રાખશો તો આખો રિપોર્ટ તમે સરસ રીતે તૈયાર કરી શકશો. જેમ કે વેર, વેન, વોટ, હુ, હાઉ, જેમ કે ક્યાં, ક્યારે, ક્યાં તો સ્થળનો તમારે ઉલ્લેખ કરવો પડે અને ત્યાં શું થયું હતું, સમજાય? તો એનો સમય છે કેવો પડે, ત્યાં શું છે, કોણ હતું અને કેવી રીતે ઉજવવામાં આવ્યો વગેરે છે એ તમે ઉપયોગ કરી શકો. ચાલો, તો અહીંયા સેમ્પલ રૂપે આપણે એક રિપોર્ટનું જોઈ લઈએ આપણે. ચાલો, અહીંયા તમારે ટાઇટલ આપેલું છે પણ પહેલાં સૂચના જોઈ લઈએ. રાઇટ અ રિપોર્ટ હાઉ. તમારે રિપોર્ટ તૈયાર કરવાનો છે કે કેવી રીતે ધ ઇન્ડિપેન્ડન્સ ડે વોઝ સેલિબ્રેટેડ ઇન યોર સ્કૂલ. ચાલો, અહીં ખાસ ધ્યાન આપો, બરાબર. સ્વતંત્રતાનો દિવસ, ઇન્ડિપેન્ડન્સ ડે એટલે શું થશે? સ્વતંત્રતાનો દિવસ. રિપબ્લિક ડે એટલે ગણતંત્ર દિવસ, એ છે 26મી જાન્યુઆરી અને આ છે 15મી ઓગસ્ટ. ચલો, વોઝ સેલિબ્રેટેડ ઇન યોર સ્કૂલ. તમે કઈ રીતે સ્વતંત્રતા દિવસ છે, સ્વાતંત્ર્ય દિવસ એની ઉજવણી કરી તમારે કહેવાનું છે. ચાલો, ટાઇટલ આપવાનું છે. ટાઇટલ એટલે કે મુખ્ય મોટા અક્ષરે વચ્ચોવચ્ચ તમારે અંડરલાઇન કરીને લખવાનું છે સેલિબ્રેશન ઓફ ધ ઇન્ડિપેન્ડન્સ ડે. ચલો, અહીંયા બે સાથે આપ્યું છે પણ શું સૂચના છે તો કે પહેલાં તમારે તારીખ લખવાની છે અને નીચે ગામનું નામ લખવાનું છે. એમાં આપણા પોતાના ગામનું નામ આવશે. ચલો, ભૂતકાળની જે તારીખ છે કોઈ પણ તમે જ્યારે લખતા હશો ત્યારે ચાલશે, બદલી નાખજો. ચલો, ધીસ યર, આ વર્ષે વી સેલિબ્રેટેડ ધ ઇન્ડિપેન્ડન્સ ડે વિથ ગ્રેટ એન્થુસિઝમ. અતિ ઉત્સાહ. એન્થુસિઝમ એટલે શું થશે? અતિ ઉત્સાહ. અતિ ઉત્સાહથી છે અમે સ્વતંત્રતા અથવા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરી અમારી સ્કૂલમાં. ઓન ધીસ ઓકેઝન એટલે પ્રસંગ, આ પ્રસંગ ઉપર આ પ્રોગ્રામ વોઝ અરેન્જડ ઓન ધ પ્લે ગ્રાઉન્ડ. આ વખતે પ્રોગ્રામ છે, કાર્યક્રમ છે, સ્કૂલનું પ્લે ગ્રાઉન્ડ છે એના પર જ ગોઠવવામાં આવ્યો હતો.
અ બિગ સ્ટેજ વોઝ સેટઅપ, મોટું સ્ટેજ છે સ્થાપવામાં આવ્યું હતું, એન્ડ ડેકોરેટેડ વિથ 3 કલર્સ, અને 3 એટલે કે ત્રિરંગાથી એને શણગારવામાં આવેલું હતું. ઓલ ધ સ્ટુડન્ટ્સ એન્ડ ધ ટીચર્સ ઓફ અવર સ્કૂલ ગેધર્ડ ઓન ધ સ્કૂલ પ્લેગ્રાઉન્ડ. અમારા સ્કૂલના બધા વિદ્યાર્થીઓ, બધા ટીચર્સ, શિક્ષકો છે એ ગેધર એટલે એકઠા થવું, સ્કૂલના પ્લેગ્રાઉન્ડ પર એકઠા થયા હતા. ધ નેશનલ ફ્લેગ વોઝ હોઇસ્ટેડ. હોઇસ્ટ એટલે લહેરાવવું, ફરકાવવું. આપણો જે રાષ્ટ્રીય ધ્વજ છે એ ફરકાવવામાં આવ્યો બાય ધ પ્રેસિડેન્ટ ઓફ ધ સ્કૂલ. અમારા સ્કૂલના જે પ્રેસિડેન્ટ છે, પ્રમુખ છે, એના દ્વારા 8 AM 8 વાગ્યે. ધ નેશનલ એન્થમ, બરાબર, નેશનલ એન્થમ છે, રાષ્ટ્રગીત છે, વોઝ સંગ બાય ધ સ્કૂલ બેન્ડ વાઇલ વી વેર સ્ટેન્ડિંગ રિસ્પેક્ટફુલી. સ્કૂલ બેન્ડ છે એની ટૂંકમાં જે સાંસ્કૃતિક સમિતિ હોય છે એના જે બધા વગાડવાવાળા છે છોકરાઓ, એના દ્વારા, અને અમે પણ એકદમ રિસ્પેક્ટફુલી, આદરતાથી છે ઊભા રહ્યા અને આ ગીતને છે ગાવામાં આવ્યું. ધેન પ્રીતિ પંડ્યા વોઝ ક્લાસ 8, 8મા ધોરણની વિદ્યાર્થીની છે, એને શું કર્યું? રિસાઇટેડ અ સોંગ, સારે જહાં સે. એને સરસ મજાનું એક ગીત છે રિસાઇટ કર્યું, ગાયું. ધેન મેના પટેલ ફ્રોમ ક્લાસ 9th, 9મા ધોરણની મેના પટેલ છે, એને રિસાઇટેડ અ પોએમ, એને કવિતા ગાઈ, મેરા હિન્દુસ્તાન. ધેન અભય શાહ ફ્રોમ ક્લાસ 11th ગેવ હિઝ સ્પીચ ઓન. એને એક સ્પીચ છે, ભાષણ છે આપ્યું નાનકડું. એનું ટાઇટલ કેવું હતું? તો કે વાય આઈ એમ પ્રાઉડ ઓફ ઇન્ડિયા. મને ભારત પર શા માટે ગર્વ છે, એના ઉપર એક સ્પીચ લઈને છે આવ્યો હતો. હિઝ સ્પીચ વોઝ રિયલી ઇફેક્ટિવ ધેટ ડે. તે દિવસે તો એની સ્પીચ ખૂબ જ અસરકારક હતી. ધ પ્રિન્સિપાલ ગેવ અ શોર્ટ સ્પીચ. આચાર્યએ ટૂંકી, બરાબર, સ્પીચ આપી, ટૂંકું ભાષણ આપ્યું. એન્ડ એડવાઇઝડ, અને અમને સલાહ આપી, ઓલ ધ સ્ટુડન્ટ્સ ટુ લવ અવર કન્ટ્રી એન્ડ વર્ક ફોર ઇટ. બધા વિદ્યાર્થીઓએ દેશને ચાહવો જોઈએ અને એના માટે કામ કરવું જોઈએ. હી ઓલ્સો એડવાઇઝ ટુ બી રેડી ટુ સેક્રિફાઈસ ફોર અવર કન્ટ્રી. તદુપરાંત એને આપણા દેશ માટે સેક્રિફાઈસ, સમર્પણ કરવું અથવા બલિદાન આપવું, બલિદાન આપવા માટે આપણે તૈયાર હોવા જોઈએ એવી સલાહ આપી. ધ બેસ્ટ કેડેટ્સ ઓફ સ્કાઉટ વેર ગિવન મેડલ્સ ફોર ધેર બ્રેવ એક્ટ. બરાબર, જે સારા કેડેટ્સના જે વિદ્યાર્થીઓ છે એને મેડલ્સથી આપવામાં આવ્યા એના જે બહાદુરીભર્યા કામ કરવા માટે. ધેન પછી ધેર વોઝ અ પરેડ ઓફ એનસીસી કેડેટ્સ. નેશનલ કેડેટ્સ કોર્પ્સના જે વિદ્યાર્થીઓ છે, એટલે કે એને જે ચોઈસ કરેલું છે એ વિદ્યાર્થીઓ દ્વારા પરેડ કરવામાં આવી. સ્વીટ્સ વેર ડિસ્ટ્રીબ્યુટેડ અમોંગ ઓલ. સ્વીટ્સ, મીઠાઈ છે, બધા વચ્ચે વેચવામાં આવી. અહીં પેસિવ વોઇસનો ઉપયોગ થયેલો છે. એટ લાસ્ટ ધ ફંક્શન એન્ડેડ વિથ જનગણમન. અંતે જનગણમનથી છે ફંક્શનને પૂર્ણ કરવામાં આવ્યું. ઇટ વોઝ અ થ્રિલિંગ ઇવેન્ટ ફોર ધ સ્ટુડન્ટ્સ. આ કેવી તો કે રોમાંચક, બરાબર, ઘટના હતી, પ્રસંગ હતો. ઇવેન્ટ એટલે શું થશે? પ્રસંગ. શેના માટે? તો કે વિદ્યાર્થીઓ માટે. તો ચાલો અહીંયા તમારે નિબંધ અને રિપોર્ટ એ બંને તમારે સેટ નોટની અંદર લખવાના છે એક વખત. નમસ્કાર.